નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત એક નવો સેશન લઈ અને તમારી સમક્ષ આજે હાજર થયો છું. તાજેતરમાં જ ડીવાયએસઓ પ્રિલિમ લેવાઈ ચૂકી છે અને 1-2 ની મેઇન્સની ડેટ પણ બહુ નજીકના સમયમાં જાહેર થવાની છે. તો આવનારી મુખ્ય પરીક્ષાનો ધ્યાને રાખી અને સંવાદ શ્રેણી અંતર્ગતના હવેના પ્રશ્નો ઘણા આઈએમપી તથા રિવિઝનને દ્રષ્ટિએ પણ ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવવાના છે. આજનો જે મુદ્દો છે મિત્રો, એ આજનો મુદ્દો જોવા જઈએ તો આપણા GS3 સાથે જીઓગ્રાફી સાથે જોડાયેલો છે. જીઓગ્રાફી સાથે તો સીધી રીતે જોડાયેલો જ છે. સાથે સાથે વૈશ્વિક સ્તરે અને ભારતની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ મુદ્દો આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન સાથે પણ સંકળાયેલો છે. હવે કયા કયા મુદ્દાઓ છે અને કઈ રીતે આપણે મુખ્ય પરીક્ષામાં એમને ઉપયોગમાં લેવાના છે એ પણ જોઈશું. અને સાથે સાથે GS3 તો ખરું જ, GS3 એટલે કે એસે આપણા તમામ મુદ્દાઓ, સંવાદ શ્રેણીના તમામ મુદ્દાઓ એસેમાં સંપૂર્ણ રીતે ઉપયોગી થશે. તમામ એક્ઝામ્પલો હોય કે પછી રજૂ કરવાની જે ટેકનિક છે એ તમામ મુદ્દાઓ આપણે એસેમાં યુઝ કરવાના છે. હવે આજનો મુદ્દો શું છે અને આપણા માટે કઈ રીતે ઉપયોગી છે એ થોડું જોઈએ. તો આજનો મુદ્દો છે મિત્રો માધવ ગાડગિલ રિપોર્ટ. આ એક રિપોર્ટ છે અને એ માધવ ગાડગિલ રિપોર્ટ કોઈ કારણોસર હાલમાં ખૂબ ચર્ચામાં છે. હવે આપણા માટે તો ચર્ચામાં છે તો સીધો GS નો પ્રશ્ન બની શકે. GS1 માં જો તમે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોશો તો GS1 માં જીઓગ્રાફીમાં મુખ્ય પરીક્ષાનો જે ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દામાં જે બાબતો આપેલી છે એ તમામ બાબતો અહીં જોડાવેલ છે કે જે આબોહવાકીય જે મુખ્ય મુદ્દાઓ છે કે વાતાવરણને લઈને અને કાયદાકીય અથવા તો કાનૂની પ્રક્રિયાઓને લઈને જે સમસ્યાઓ આવે છે, રાજ્યો અને સંઘ વચ્ચે કયા કયા પ્રકારની સમસ્યાઓ આવે છે, આ તમામ મુદ્દાઓ અહીં જોડાયેલા છે. અને બીજું, આ રિપોર્ટ મુખ્ય પરીક્ષાની પ્રસ્તાવનામાં ખૂબ ઉપયોગી નીવડશે. જ્યારે પણ તમે મુખ્ય પરીક્ષામાં એ પ્રકારનો ઇસ્યુ તમે ડીલ કરતા હોય કે એક બાજુ જે આપણી આર્થિક પરિસ્થિતિઓ છે અથવા તો આર્થિક અને જે તમામ ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ એક બાજુ છે અને સામે ભૌગોલિક વ્યવસ્થાઓ એક બાજુ છે અને સામે આપણે આર્થિક વિકાસ કરવો છે. તો આની વચ્ચે જ્યારે પણ સંઘર્ષને લઈને તમે મુદ્દાઓ ડીલ કરતા હોય કે આપણો આર્થિક વિકાસ પણ જળવાઈ રહે અને પર્યાવરણને કોઈ નુકસાન પણ ના પહોંચે, આ પ્રકારની કઈ રીતે સ્ટ્રેટેજી લાગુ કરવી કે જેથી દુનિયાના તમામ દેશો છે એનો આર્થિક વિકાસ પણ જળવાય અને એની જે સ્થાનિય ભૌગોલિક પરિસ્થિતિઓ છે એમાં કોઈ ફેરફાર ના આવે, આબોહવા કે જે પરિવર્તનો થાય એ પરિવર્તનો ના થાય. તો આ છે મુખ્ય મુદ્દો. આપણે એક તો જીઓગ્રાફી સાથે સંકળશું અને બીજો આર્થિક વર્સિસ પર્યાવરણીય જે ઇસ્યુ છે એટલે કે આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંતુલન, આ બંને વચ્ચે કઈ રીતે આપણે સંતુલન જાળવી રાખવું, આ મુદ્દાઓને લઈને આજનો રિપોર્ટ છે. હવે જોઈએ કે માધવ ગાડગિલ રિપોર્ટ હાલમાં શા માટે ચર્ચામાં છે. મિત્રો, આ રિપોર્ટ જે ઇસ્યુ થયો છે એ વર્ષ છે 2011, એટલે 2011 નો આ રિપોર્ટ છે એ હાલમાં શા માટે ચર્ચામાં છે અને આપણે શા માટે ઉપયોગમાં અને કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે જોઈએ શા માટે ચર્ચામાં છે. તો તાજેતરનું જે ચોમાસું હતું મિત્રો, એ ચોમાસા દરમિયાન મહારાષ્ટ્રનો એક રાયગઢ જિલ્લો છે, એ રાયગઢ જિલ્લામાં એક ઘટના ઘટે છે. આ રાયગઢ જિલ્લામાં એક ભૂસ્ખલનની ઘટના ઘટે છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે નદીનું પૂર આવે કે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ આવે તો જે ઊંચાઈવાળા વિસ્તારો છે, આ ઊંચાઈવાળા વિસ્તારો પરથી માટી અને પર્વતો એક સાથે ધસી પડે રસ્તામાં, કોઈ શહેરમાં કે કોઈ પણ ખાલી જગ્યામાં. આ ઘટનાને આપણે ભૂસ્ખલન કહીએ છીએ. તો આ પ્રકારની એક ઘટના હમણાં જોવા મળી, ભૂસ્ખલનની ઘટના મહારાષ્ટ્રમાં. હવે મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં જે ભૂસ્ખલનની ઘટના જોવા મળી એ ઘટનાને લઈને ઘણો બધો હંગામો થયો, ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ પણ એમણે લીધા. પરંતુ ત્યારબાદ જે આ ચોમાસું સત્ર હતું, શરૂઆત અહીંયાથી થાય છે માધવ ગાડગિલ રિપોર્ટની. એ ચોમાસુ સત્ર દરમિયાન જે મહારાષ્ટ્ર વિધાનસભા છે એ મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષે એક સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે આ ભૂસ્ખલનની ઘટનાઓ તો વધી રહી છે દિવસે દિવસે, અથવા તો આબોહવા પરિવર્તનની જે સંભાવનાઓ છે એ તમામ વધી રહી છે. તો 2011માં એક માધવ ગાડગિલ રિપોર્ટ આવ્યો હતો. એ માધવ ગાડગિલ જે રિપોર્ટ હતો એમાં કઈ બાબતો હતી એ તો આપણે આગળ જોઈશું. તો માધવ ગાડગિલ રિપોર્ટની ભલામણો તમે લાગુ કરી કોઈ, અથવા તો એમાં તમે કેટલી પ્રોગ્રેસ કરી છે, કેટલો વિકાસ કર્યો છે ભલામણો લાગુ કરવામાં, આ પ્રકારનો એક સવાલ પૂછવામાં આવ્યો વિપક્ષ દ્વારા મહારાષ્ટ્રની વિધાનસભામાં. હવે આના પ્રત્યુત્તરમાં એટલે કે જવાબમાં સત્તા પક્ષે એમ કીધું કે વર્ષ 2014 થી 19 દરમિયાન
આ 5 વર્ષના ગાળા દરમિયાન માધવ ગાડગીલ રિપોર્ટ અને એના અનુસાર અન્ય જે પણ મહારાષ્ટ્રમાં એવા સ્થળો છે કે જ્યાં ભૂસ્ખલન થઈ શકે છે એ તમામે તમામ પોઈન્ટનું એક મેપિંગ કર્યું છે અમે, એટલે કે વિધાનસભાએ, અને એ મેપિંગ કેન્દ્ર સરકારને સોંપ્યું છે. એટલે કે માધવ ગાડગીલ રિપોર્ટની કેટલીક ભલામણો એના ઉપર પણ વિચાર કર્યો છે અને કેટલા ભૂસ્ખલન સંવેદનશીલ સ્થળો છે આ તમામે તમામ બાબતો અમે કેન્દ્ર સરકારને સોંપી છે. આ પ્રકારનો જવાબ આપ્યો છે મહારાષ્ટ્ર વિધાન સરકારની સત્તા પક્ષે. તો સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શું વાત થઈ એનાથી આપણે સીધો કોઈ ફરક નથી પડતો. આપણા માટે ફરક એ પડે છે કે આ ભૂસ્ખલનને લઈને કે પછી પર્યાવરણીય સંવેદનશીલતાને લઈને માધવ ગાડગીલ સાહેબે શું રિપોર્ટ આપ્યો હતો અને એ રિપોર્ટની કઈ કઈ બાબતો લાગુ કરવાની હતી વેસ્ટર્ન ઘાટમાં, કેટલી થઈ કેટલી ના થઈ, એ તમામે તમામ બાબતો ઉપર આપણે અહીંયા નજર નાખવાની છે. ચલો આગળ વધીએ. તો શા માટે ચર્ચામાં આપણને ખ્યાલ આવ્યો છે કે માધવ ગાડગીલ રિપોર્ટ શા માટે હાલમાં ચર્ચામાં આવ્યો છે? આજથી લગભગ 12 વર્ષ પહેલાની આ ઘટના છે. એ રિપોર્ટ આજે શા માટે ચર્ચામાં છે એ તમને સમજાઈ ગયો છે. હવે માધવ ગાડગીલ રિપોર્ટ શું છે? તો વર્ષ 2010માં એક કમિટી રચવામાં આવી, વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ. આ ખાસ યાદ રાખજો આ પેનલનું નામ, વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ. અને આ પેનલના જે અધ્યક્ષ હતા એ અધ્યક્ષ હતા ડોક્ટર માધવ ગાડગીલ. તેઓ એક ઇકોલોજીસ્ટ છે, ઇકોલોજી એક્સપર્ટ છે, પર્યાવરણવિદ છે, પર્યાવરણ વિશે ખૂબ સારું નોલેજ ધરાવે છે. તો હવે એમણે શું કર્યું? આ અધ્યક્ષ હતા, એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો પર્યાવરણ સંવેદનશીલતા, ખાસ કરીને વેસ્ટર્ન ઘાટ ઉપર. વેસ્ટર્ન ઘાટ ઉપર કેવી કેવી અસરો થાય છે એ તમામે તમામ મુદ્દાઓ ઉપર એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો 552 પેજનો. આ 552 પેજનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારને આ રિપોર્ટ 2011માં સોંપ્યો, 1 વર્ષ બાદ. હવે રિપોર્ટમાં કઈ કઈ બાબતો એડ થઈ હતી એ પણ જોઈએ. તો રિપોર્ટ અને આ જે પેનલ હતી, જે આ વેસ્ટર્ન ઘાટ એક્સપર્ટ પેનલ હતી, ઇકોલોજી એક્સપર્ટ પેનલ, એની રચના કોણે કરી હતી? તો પર્યાવરણ મંત્રાલય વર્ષ 2010માં. આ પર્યાવરણ મંત્રાલય આજે એનું નામ બદલી ગયું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આજને આ મંત્રાલય છે. પણ આ પર્યાવરણ મંત્રાલય 2010માં જે આ પેનલની રચના કરી એનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ વેસ્ટર્ન ઘાટ ઉપર કઈ કઈ બાબતો ઉપર તમે અભ્યાસ કરશો? તો એને મુખ્ય 3 બાબતો નોંધાવી હતી. એક તો જે વેસ્ટર્ન ઘાટમાં કોમ્યુનિટી અથવા તો અન્ય જે માનવ વસવાટ છે, આ માનવ વસવાટની શું અસર થાય છે? માનવ વસવાટ, ત્યાં જે સ્થાનિય લોકો રહે છે, પર્યટનને લીધે બહારના લોકો આવે છે કે અન્ય તમામે તમામ જે લોકો પશ્ચિમ ઘાટમાં વસવાટ કરે છે, તો એમના વસવાટને લીધે કેવા કયા પ્રકારની અસરો પશ્ચિમ ઘાટ ઉપર થાય છે? બીજો મુદ્દો હતો કે આબોહવા પરિવર્તન, જળવાયુ પરિવર્તન. જ્યાં જળવાયુ પરિવર્તન થાય છે એની અસર વેસ્ટર્ન ઘાટ ઉપર શું છે? ક્લાઇમેટ ચેન્જની કેવી ઇમ્પેક્ટ વેસ્ટર્ન ઘાટ ઉપર થાય છે? તેના ચરમમોસમી ઘટનાઓ વધે છે, તાપમાન વધે છે, કે પછી ઇકોલોજીને કોઈ સંતુલન ગુમાવે એવી ઘટનાઓ ઘટે છે, ટ્રોપિકલમાં કોઈ જેના ફેરફારો આવે છે? આ તમામે તમામ બાબતો તમારે પર્યાવરણના અંદેશમાં જણાવવાની છે. ત્રીજું, જે વિકાસકીય બાબતો ચાલુ છે ત્યાં, વિકાસકીય બાબતો એટલે તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું નિર્માણ થાય, ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટનું નિર્માણ થાય, કોઈ રોડ, ટ્રાન્સપોર્ટેશન, બંદર, આવા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલતા હોય, આ તમામે તમામ બાબતોની કેવા પ્રકારની અસરો વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટ ઉપર થાય છે? તો મુખ્ય આ 3 બાબતોને ધ્યાને રાખી અને પર્યાવરણ મંત્રાલય આ પેનલની રચના કરી કે આ 3 બાબતોની અસર પશ્ચિમ ઘાટ ઉપર કેટલા હદ સુધી થઈ ચૂકી છે અથવા તો ભવિષ્યમાં કેવા કેવા પરિવર્તનો આવી શકે. હવે આ પેનલ રિપોર્ટ આપી દીધો વર્ષ 2011માં. એને શું રિપોર્ટ આપ્યો અને કયા કયા પ્રકારના ફેરફારો સૂચવ્યા એ જોઈએ આપણે. તો એના પહેલા પશ્ચિમ ઘાટ જોઈ લઈએ કે પશ્ચિમ ઘાટ ક્યાં આવેલો છે અને પશ્ચિમ ઘાટ શા માટે આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. તો આ તમે જોઈ શકો છો, જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ તટ અને એની બાજુમાં જે અરબ સાગર છે એ અરબ સાગરનો પૂર્વ કિનારો, આ બંનેની વચ્ચે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ કિનારો છે અને અરબ સાગરનો જે પૂર્વ તટ છે, આ બંનેની વચ્ચે આવેલો છે પશ્ચિમ ઘાટ. અને પશ્ચિમ ઘાટ જે છે એ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. ત્યાં વનાવરણ ખૂબ વધારે પ્રમાણમાં છે અને છોડ, ઝાડવા આ પ્રમાણે પર્યાવરણને ખૂબ ગીચતા જોવા મળે છે અહીંયા. એટલા માટે આપણે ઇકોલોજીની દ્રષ્ટિએ પણ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, 6 જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે
હવે ઘણી બધી પ્રિલિમ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ચૂકે છે કે કયા કયા રાજ્યોમાંથી પશ્ચિમ ઘાટ પસાર થાય છે. તો ખાસ યાદ રાખશું આપણે ગુજરાત છે, એની સાથે સાથે મહારાષ્ટ્ર, ત્યારબાદ ગોવા, કર્ણાટક અને એની સાથે કેરળ અને તમિલનાડુ. આ રાજ્યોના આપણે ખાસ નામ યાદ રાખશું. હવે કયા કયા નામોથી ઓળખાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો મહારાષ્ટ્રમાં જોઈ શકો છો તમે નોર્ધન વેસ્ટર્ન ઘાટ જે મહારાષ્ટ્રની આવેલો છે, અથવા દક્ષિણ ગુજરાતનો અમુક કેટલો હિસ્સો છે. આ તમામે તમામ જે બાબતો છે એ નોર્ધન વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર તમે જોઈ શકો છો કર્ણાટકનો, એને આપણે સેન્ટ્રલ વેસ્ટર્ન ઘાટ કહીશું. અહીંયા જે વિસ્તાર છે કેરળ, કર્ણાટક અને તમિલનાડુ એ ત્રણ રાજ્યોનો અહીંયા મેળાપ થાય છે. એટલે કે ત્રણ રાજ્યોની જે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ અંતર્ગતનો વિસ્તાર છે એ અહીંયા મળે છે. એને આપણે કહીએ છીએ નીલગિરીસ. અને સૌથી દક્ષિણમાં જે કેરળ અને તમિલનાડુ અંતર્ગતનો પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે એને આપણે ઓળખીએ છીએ સાઉધર્ન વેસ્ટર્ન ઘાટ. તો આ વર્ગીકરણ પર ખાસ ધ્યાન રાખશું. અને પશ્ચિમ ઘાટ ક્યાં આવેલો છે એ મેપ ઉપર એકવાર જોઈ લઈશું. ઓકે, હવે આ રિપોર્ટનું મહત્વ શું હતું અને શું એમને રિપોર્ટમાં કઈ કઈ બાબતો જણાવી? તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ એ છે કે વેસ્ટર્ન ઘાટ છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું એક ઘાટ છે, અથવા તો એક સ્થળ છે ભારતનું. હવે આ યુનેસ્કો અંતર્ગત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ પણ આપણને ખ્યાલ હશે, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. અને યુનેસ્કો અંતર્ગતની જે બીજી તમામ ફેક્ચ્યુઅલ બાબત છે એ આપણે એકવાર જોઈ લઈશું. કારણ કે મુખ્ય રીતે જ્યારે કરંટના આવા કોઈ મુદ્દા ચર્ચામાં હોય તો એ જ ચર્ચાઓમાંથી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો તો બને, પણ સાથે સાથે આવા નાના મોટા મુદ્દાઓમાંથી પ્રિલિમના પ્રશ્નો પણ બનતા હોય છે. તો યુનેસ્કોની આપણે ઇન્ફોર્મેશન જોઈ લઈશું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર એક નજર નાખીશું. બીજું, આપણા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટનું કન્ઝર્વેશન કરવું પણ શા માટે જરૂરી છે? બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા. આપણે હમણાં જ જોયું કે ઘણા બધા અભયારણ્યો, નેશનલ પાર્ક, આરક્ષિત ક્ષેત્રો, આ ઘણા બધા જે છે એ જૈવ વિવિધતા અંતર્ગતના હોટસ્પોટ આવેલા છે પશ્ચિમ ઘાટમાં. અને ત્યાં પ્રાણીઓ, પશુ પંખીઓ, વન્ય જીવો અને અન્ય જે પશુ, છોડ અથવા તો ઝાડ, વૃક્ષો છે, આ તમામે તમામનું અસ્તિત્વ છે પશ્ચિમ ઘાટમાં. એટલે પશ્ચિમ ઘાટને જો કોઈ નકારાત્મક અસર થાય તો આ તમામે તમામ બાબતો પોતાનું અસ્તિત્વ ખોઈ શકે. ત્યાંના જે સજીવો છે, ત્યાંના જે વનસ્પતિઓ છે, છોડ છે, ફૂલો છે, આ તમામે તમામ બાબતો ઉપર નકારાત્મક અસર થઈ શકે જો આબોહવા પરિવર્તન, માનવીય વસવાટો કે આપણે જોયું આર્થિક પરિસ્થિતિઓની નકારાત્મક અસર પશ્ચિમ ઘાટ ઉપર થાય તો. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે એક તો વર્લ્ડ હેરિટેજ સાઇટનું તો કન્ઝર્વેશન કરવાનું જ છે, પણ સાથે સાથે જૈવ વિવિધતાનું પણ કન્ઝર્વેશન આપણે કરવાનું છે. અને ત્રીજી બાબત કાર્બન સિક્વેસ્ટ્રેશન, ગુજરાતી આપણે કરશું કાર્બન પૃથક્કરણ. આ ખૂબ મહત્વનો મુદ્દો છે કે કાર્બન પૃથક્કરણનો મિનિંગ શું થાય છે. આપણને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે જે વૃક્ષો છે એ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને એની સાથે સનલાઇટ મેળવી અને પોતાનો ખોરાક તૈયાર કરે છે, ક્લોરોફિલ ને આ બધું. તો હવે જ્યારે વૃક્ષો છે, કોઈ પણ સ્થળ ઉપર વૃક્ષો હશે તો ત્યાં સનલાઇટનું ગ્રાસ થશે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડનું પણ ગ્રાસ થશે. અને આપણને સૌને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ ગેસ છે. જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે એટલા જ પ્રમાણમાં આબોહવા પરિવર્તનની સંભાવના વધશે, ગરમીનું પ્રમાણ વધશે, ચરમ મોસમી ઘટનાઓનું પ્રમાણ વધશે. તો આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણી પાસે વૃક્ષોનું એક વિશાળ આવરણ હોવું જોઈએ. બીજું, જે જમીન છે એ જમીન પણ કાર્બન ડાયોક્સાઇડ ગ્રાસ્પ કરે છે. જે કાર્બન હોય છે જૈવિક કૃષિ દરમિયાન કે કોઈ પણ, એ કાર્બન જમીનમાં પણ સ્ટોરેજ થાય છે. તો આ બંને જમીન અને વૃક્ષો, આ બંને એ પ્રકારના તંત્રો તમે કહી શકો કે જે કાર્બન ડાયોક્સાઇડનું સંગ્રહણ કરે છે. અને પશ્ચિમ ઘાટ આપણને સૌને ખ્યાલ છે કે સૌથી વધુ વનાવરણ ધરાવે છે. ત્યાં ગીચ જંગલો આવેલા છે, ઘણા બધા વૃક્ષો આવેલા છે. તો આ તમામે તમામ બાબતો શું કરશે? કાર્બન સ્ટોરેજ કરશે. એટલે કે પર્યાવરણમાંથી કાર્બન જે છે એ શોષણ કરશે. અને એટલા માટે આપણા માટે જે પર્યાવરણ આબોહવા પરિવર્તનની જે અસર છે એનું મિટિગેશન કે શમન કરવાના જે પ્રયાસો છે, આબોહવા પરિવર્તન રોકવાના જે પ્રયાસો છે, એમાંનું એક ટૂલ ગણી શકાય છે કાર્બન પૃથક્કરણ. અને કાર્બન પૃથક્કરણ માટે આપણી માટે વેસ્ટર્ન ઘાટ બહુ સંવેદનશીલ છે, ખૂબ મહત્વપૂર્ણ છે. અને એ જ કારણ છે કે કાર્બન પૃથક્કરણ કરવા માટે પણ આપણે વેસ્ટર્ન ઘાટનું સંરક્ષણ કરવાનું છે. આ ઉપરાંત આપણે 2070 સુધીનો લક્ષ્યાંક પણ રાખ્યો છે, જે પ્રધાનમંત્રી મોદી 2070 સુધી નેટ ઝીરો એમિશન રાખ્યું છે. એ નેટ ઝીરો એમિશનનો પણ એ જ લક્ષ્યાંક છે કે ભારત જેટલું પણ કાર્બન
એમિટ કરશે, ઉત્સર્જિત કરશે એટલું જ ગ્રાસ્પ કરશે. અને એ રીતે 2070 સુધીમાં પંચામૃતમાંનો માત્ર એક લક્ષ્યાંક, બીજા પણ ઘણા બધા લક્ષ્યાંકો છે, પણ પંચામૃતના 5 માંથી એક લક્ષ્યાંક 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવાનું છે. તો એ નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવામાં પણ વેસ્ટર્ન ઘાટની ભૂમિકા સૌથી મહત્વની છે. તો 3 મુદ્દા ખાસ જરૂરી છે આપણા માટે. શા માટે રિપોર્ટનો ઉપયોગ છે એ તો જોઈ લીધું આપણે કે ભાઈ એક તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, સાથે સાથે બાયોડાયવર્સિટી અને કાર્બન સિક્વેસ્ટ્રેશન, આ 3 મુદ્દા છે. હવે આપણે જોયું વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો વર્લ્ડ હેરિટેજ સાઇટના પણ કેટલાક ફેક્ટ જોઈ લઈએ. સૌથી પહેલા તો યુનેસ્કો અંતર્ગત આવે છે, એટલે કે આ દરજ્જો કોણ આપે છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ જે સંસ્થા છે એ દરજ્જો આપે છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો. તો ભારતમાં કેટલી હેરિટેજ સાઇટ છે? ભારતમાં વર્ષ 2023માં હાલમાં 42 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આપણને ફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. બીજું, યુનેસ્કો જો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે છે તો શું તમામ સ્થળોને એક જ પ્રકારનો દરજ્જો આપે છે? તો ના. વર્લ્ડ હેરિટેજ સાઇટ અંતર્ગત પણ ક્લાસિફિકેશન છે. કઈ બાબતને આધારે તમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે એના આધારે આનું ક્લાસિફિકેશન થાય છે 3 બાબતોમાં. અને 3 બાબતો કઈ છે? જો તમને જે પણ સ્થળને જો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે અને એનું ઇમ્પોર્ટન્સ સાંસ્કૃતિક હોય, એટલે કે સાંસ્કૃતિક સ્થળને લઈને કોઈ એનું મહત્વ હોય, ઐતિહાસિક મહત્વ હોય, તો એને આપણે કલ્ચરલ કહીએ છીએ. તો આ એની સૌપ્રથમ કેટેગરી છે, કલ્ચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ. જે પણ સ્થળ છે એ કોઈ પણ સ્થળનું પ્રાકૃતિક રીતે ખૂબ મહત્વ છે. જેમ કે ઘણી બધી બાયોડાયવર્સિટી છે, કુદરતી રીતે સારા સૌંદર્ય છે, કુદરતી સંપત્તિઓથી ભરપૂર છે. જો આ બાબતનું કોઈ સ્થળ હશે અને એ બાબતના આધારે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે તો એને આપણે કહીશું નેચરલ, એટલે કે નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ બાબત છે. અને કલ્ચરલ પણ છે અને સાથે સાથે નેચરલ પણ છે, એટલે કે કોઈ પણ ઐતિહાસિક સ્થળ પણ છે અને સાથે સાથે એ જે સ્થળ છે એનું પ્રાકૃતિક મહત્વ પણ ખૂબ વધારે છે. તો એ બંને હશે, બંને મહત્વ હશે તો એને આપણે મિક્સ્ડ, એટલે કે મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ એ પ્રમાણેનો દરજ્જો આપશું, એટલે કે યુનેસ્કો આપશે. અને આ 3 ક્લાસિફિકેશન છે, તો આ 3 કેટેગરી ભારતમાં જોવા મળે છે. આ જે 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ 42 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ 3 નો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખીશું, કલ્ચરલની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારત પાસે એ છે 34. નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા મિત્રો 7 છે, જ્યારે મિક્સ્ડની સંખ્યા આપણે 1 માત્ર છે, અને એ છે કાંચનજંગા નેશનલ પાર્ક. અને ક્યાં આવેલો છે? સિક્કિમમાં. તો આટલા ફેક્ટ યાદ રાખશું આપણે. વર્લ્ડ હેરિટેજ સાઇટને લઈને કોઈ પણ મુદ્દો આવે કલ્ચરમાં તો આટલી બેઝિક બાબત આપણી પાસે હોય કે એક માત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેની પાસે મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે, 7 પાસે નેચરલ અને 34 પાસે કલ્ચરલ દરજ્જો છે. 42 માંથી આપણા માટે કઈ કઈ ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલા 1983માં જે દરજ્જો મળે છે આપણને એ છે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રમાં સૌથી પ્રથમ. તો આપણે એક આ ખાસ યાદ રાખશું. બીજું, સૌથી છેલ્લા 2 કયા છે? તો 41 અને 42. આ સ્થળો પણ ખાસ યાદ રાખશું કારણ કે આ બંને 2023માં મળ્યા છે. યર આપણે યાદ રાખવું હશે તો એક વર્ષ ખાસ યાદ રાખશું, વર્ષ 2012. જે આપણે મુદ્દો ભણી રહ્યા છીએ હાલમાં, માધવ ગાડગીલ જે રિપોર્ટ છે એ રિપોર્ટ જે બાબત ઉપર આપવામાં આવે છે પશ્ચિમ ઘાટ, એ પશ્ચિમ ઘાટને નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો એ વર્ષ હતું 2012નું. તો આ વર્ષ પણ ખાસ યાદ રાખીશું. 41 અને 42મી સાઇટ કઈ છે? તો 41મી છે મિત્રો શાંતિ નિકેતન. શાંતિ નિકેતન આ સાઇટ છે. અને 42મી જે સાઇટ છે એ મિત્રો હોયસેલ ક્લસ્ટર, એટલે કે હોયસેલ શૈલીના કેટલાક મંદિરો જે છે સાઉથમાં, એ હોયસેલ મંદિરની જે શૈલી છે એ ક્લસ્ટર છે એને સામૂહિક રીતે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ અંતર્ગતનો કલ્ચરલ દરજ્જો પ્રાપ્ત છે. તો શાંતિ નિકેતન વિશે કેટલીક બાબતો જોઈ લઈ. શાંતિ નિકેતન છે મિત્રો, એ શાંતિ નિકેતનની જે સ્થાપના કરવામાં આવી હતી એ હતી દેવેન્દ્રનાથ ટાગોર વડે. દેવેન્દ્રનાથ ટાગોર. હવે આપણને સૌને ખ્યાલ છે કે શાંતિ નિકેતન અંતર્ગત પોતાની જીવનશૈલી અને પોતાનું ઘણું લાંબુ જીવન અને ફિલોસોફી જે વ્યતીત કરનાર વ્યક્તિ હતા એ રવિન્દ્રનાથ ટાગોર હતા. તો બેઝિકલી આપણને માઇન્ડમાં આવે કે શાંતિ નિકેતનની કદાચ સ્થાપના પણ રવિન્દ્રનાથ ટાગોરે કરી હોય, પણ એવું નથી. આ એમના પિતા છે દેવેન્દ્રનાથ ટાગોર અને એમણે સ્થાપના કરી હતી શાંતિ નિકેતનની. બીજું,
આ શાંતિ નિકેતન પાસે હાલમાં એટલે કે હાલમાં વર્લ્ડ જે વિશ્વ ભારતી યુનિવર્સિટી છે આનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે કે વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે આને ફેરવવામાં આવેલું છે શાંતિ નિકેતન. તો એ પણ ખાસ ફેક્ટ યાદ રાખશું. અને બીજું કે જે હોયસેલ શૈલી છે એ હોયસેલ શૈલીનો વિકાસ કોણે કર્યો હતો તો કયા સામ્રાજ્ય અંતર્ગત કરવામાં આવ્યો હતો તો એ સામ્રાજ્ય હતું હોયસેલ સામ્રાજ્ય. 11 થી 14મી જે સદી હતી આ 14મી સદી દરમિયાન દક્ષિણમાં એક હોયસેલ સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્ય અંતર્ગત આ શૈલીનો વિકાસ થયો હતો. તો આટલી બેઝિક ફેક્ટ આપણી પાસે હોવા જોઈએ. બીજું, જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ની વાત થતી હોય તો ગુજરાત પાસે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ગુજરાત પાસે કેટલી છે? ગુજરાત પાસે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કુલ 4. 4માં આપણને ખ્યાલ છે સૌપ્રથમ 2004 માં વર્ષ 2004 માં કઈ સાઇટને આ દરજ્જો પ્રાપ્ત થયો હતો તો પાવાગઢ આર્કિયોલોજીકલ સાઇટ. પાવાગઢ આર્કિયોલોજીકલ સાઇટ એને 2004 માં થયું. 2014 માં રાણકી વાવ પાટણ, 2017 માં અમદાવાદ શહેર એટલે કે ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન પામ્યું. અને લેટેસ્ટ છે મિત્રો વર્ષ 2021 માં કચ્છમાં આવેલું છે ધોળાવીરા જે એક હડપ્પીય સાઇટ પણ છે. હડપ્પન સંસ્કૃતિની એક સાઇટ છે. તો આ 4 મુખ્ય આપણે સાઇટના નામ પણ ખાસ યાદ રાખશું. ચલો હવે આપણે મુખ્ય બાબત ઉપર આવીએ કે ગાડગિલ રિપોર્ટે શું ભલામણ આપી. ગાડગિલ રિપોર્ટ 2011 માં આવી અને કેન્દ્ર સરકારને કઈ કઈ બાબતો ઉપર કામ કરવા માટેના સૂચનો આપ્યા એ વસ્તુ જોઈ લઈએ. તો સૌથી પ્રથમ એમણે એવું કીધું કે પશ્ચિમ ઘાટનો જે તમામ વિસ્તાર છે આપણે જોયું કે ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતની સહ્યાદ્રી છે ત્યાંથી લઈ અને છેક નીલગિરી અથવા તો કેરળ સુધીનો જે વિસ્તાર છે એ પશ્ચિમ ઘાટ અંતર્ગત એટલે કે સાઉધર્ન જે વેસ્ટર્ન ઘાટ છે એ ત્યાં સુધીનો વિસ્તાર આખો પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે. તો એ પશ્ચિમ ઘાટના 64% વિસ્તાર આખા વિસ્તારમાંથી 64% વિસ્તારને તમે ઇકો સેન્સિટિવ ઝોન પર્યાવરણ રીતે સંવેદનશીલ અથવા તો નાજુક ક્ષેત્ર હોય એવો દરજ્જો આપો. આ ઇકો સેન્સિટિવ ઝોન શું છે એ પણ આપણે ખાસ જોઈશું. તો આ ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો કેટલા 64% જેટલા પશ્ચિમ ઘાટને આપવાની ભલામણ કરી સૌ પ્રથમ ગાડગિલ સમિતિએ. ઇકો સેન્સિટિવ ઝોન શું છે તો ઇકો સેન્સિટિવ ઝોન એ જ મિત્રો કે કોઈ સંરક્ષિત વિસ્તાર હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે પછી વન્યજીવ અભયારણ્ય હોય એ કોઈ પણ વિસ્તાર કુદરતી વિસ્તાર એની ઉપર આપણે માનવીય વસવાટ જે અગાઉ 3 બાબતો જોઈ ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન કે પછી જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થતી હોય વિકાસની પ્રવૃત્તિઓ થતી હોય આની કોઈ નેગેટિવ અસર પડતી હોય આ 3 માંથી કોઈ પણ એક ની કે 3 ની અને એને લીધે એ જે સ્થાનિક પ્રકૃતિ છે એમાં કોઈ ફેરફાર આવતા હોય અથવા તો નષ્ટ થવાની સંભાવના હોય તો એ વિસ્તારને આપણે શું કહીશું કે પર્યાવરણ રીતે આ વિસ્તાર સંવેદનશીલ છે, ખૂબ મોટા પરિવર્તનો આવી શકે છે. એને આપણે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઓળખીએ છીએ. બીજું, આ અધિસૂચિત કોણ કરે? ઇકો સેન્સિટિવ ઝોન પશ્ચિમ ઘાટમાં કે કોઈ પણ અન્ય વિસ્તારમાં એ કોણ અધિસૂચિત કરશે કે આ વિસ્તારને આપણે ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો આપવાનો છે? તો જે તે સમય મિત્રો હતું પર્યાવરણ મંત્રાલય સીધું, પણ આજે એનું નામ આપણે જોયું હમણાં કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એટલે કે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય. આ મંત્રાલય પાસે એ શક્તિઓ રહેલી છે કે એ કોઈ પણ વિસ્તારને આ 3 બાબતોમાંથી કોઈ એકને અથવા તો 3ને લીધે કોઈ સંવેદનશીલતા દેખાશે તો એ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો આપશે. બીજી વાત, આ મંત્રાલયને અથવા તો કેન્દ્ર સરકારને એ સત્તા ક્યાંથી પ્રાપ્ત થઈ કે કોઈ પણ વિસ્તારમાં ફેરફારો આવે છે તો એના દરજ્જો આપવો જોઈએ? તો એ સત્તા એમને મળી છે મિત્રો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 માં આ બાબત ઇન્ક્લુડ છે અને ત્યાંથી એમને સત્તા મળે છે આ મંત્રાલયને એટલે કે કેન્દ્ર સરકારને. આમ કાનૂનના આધારે એ શક્તિઓ રહેલી છે કેન્દ્ર સરકાર પાસે. અન્ય કેટલીક ભલામણો કરી છે, આ મુખ્ય ભલામણો હતી. બીજી કેટલીક ભલામણો કરી છે. તો સૌપ્રથમ એમણે એવું કીધું કે ઇકો સેન્સિટિવ જે ઝોન છે એ ઇકો સેન્સિટિવ ઝોનના પણ કેટલાક ક્લાસિફિકેશન કરો, જેમ કે ઇકો સેન્સિટિવ ઝોન 1, ઇકો સેન્સિટિવ ઝોન 2, ઇકો સેન્સિટિવ ઝોન 3. આ પ્રમાણે એનું વર્ગીકરણ કરી નાખો 3 માં. બીજું, આ 3 માં જે ઇકો સેન્સિટિવ ઝોન 1 છે એ સૌથી સંવેદનશીલ હોય, સૌથી વધારે જ્યાં અસર આવતી હોય એને ઇકો સેન્સિટિવ ઝોન 1 નું એને સ્ટેટસ આપો. 2 છે એનાથી થોડી ઘણી ઓછી અસર અને એ પ્રમાણે 3. બીજું, ઇકો સેન્સિટિવ ઝોનમાં કોઈ પણ પ્રકારની માઇનિંગ ના થવી જોઈએ. માઇનિંગ વિશે પણ આપણે આગળ જોયું કે શા માટે માઇનિંગ હાનિકારક છે. આ ઉપરાંત કોઈ પણ ઔદ્યોગિક એવી પ્રવૃત્તિ કે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ કે ગ્રીન હાઉસ ગેસીસનું
ઉત્સર્જન થતું એ કોઈ પણ પ્રકારની અહીંયા એક્ટિવિટી ના થવી જોઈએ. બીજું, લાકડાનું કોઈ મિલ હોય કે જે વૃક્ષોનો નાશ કરતો હોય, એ પ્રકારની તમામે તમામ જે પ્રવૃત્તિઓ છે એની ઉપર રોક લગાવવામાં આવે. ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે આ ક્ષેત્રમાં ખૂબ સ્ટ્રિક્ટ પ્રમાણમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લગાવવામાં આવશે. બીજું, જે ઇકો સેન્સિટિવ ઝોન 2 છે એમાં કોઈ માઇનિંગ અથવા તો કોઈ પણ ઔદ્યોગિક પ્રક્રિયા ચાલતી હશે તો એની ઉપર સ્ટ્રિક્ટ દેખરેખ રાખવામાં આવશે કે એના વેસ્ટ કયા કયા છે, એનો વેસ્ટનો નિકાલ બરોબર થાય છે કે નહીં, ટ્રાન્સપોર્ટેશન દરમિયાન અન્ય કોઈ સમસ્યાઓ છે કે જેને લઈને પર્યાવરણને નુકસાન થાય છે. આ પ્રકારની તમામે તમામ સ્ટ્રિક્ટ દેખરેખ રાખશે આ બીજા અને ત્રીજામાં. તો બીજી ભલામણ એ હતી કે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે. પછી બીજું આપણે જોઈએ કે જીએમ ક્રોપ્સ, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, આના ઉપર આપણે વિગતે ભણી ચૂક્યા છીએ કે આનુવંશિક રીતે સંશોધિત પાક. એમાં શું છે કે કોઈ બાહ્ય જીનનો ઉપયોગ કરી અને એક પાકની નવી જાત તૈયાર કરવામાં આવે. હવે આ બાહ્ય જીન શા માટે? તો ઓબ્વિયસલી અવરોધકતા અથવા તો જે કીટકો હોય, જંતુનાશકો હોય એના સામે સંરક્ષણ પેદા કરવા માટે, એના માટે બાહ્ય જીન એડ કરવામાં આવે અને પાકની કોઈ નવી જાત તૈયાર કરવામાં આવે. આપણને ખ્યાલ છે બીટી કોટન એકમાત્ર એવો પાક છે જે જીનેટિકલી મોડિફાઈડ છે અને સાથે સાથે ભારતમાં એનો વ્યવસાયિક ઉત્પાદન થાય છે. તો બીટી કોટન એ પ્રકારના કોઈ પણ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે એને વેસ્ટર્ન ઘાટના કે ઇકો સેન્સિટિવ ઝોનમાં વ્યવસાયિક રીતે ઉત્પાદિત કરવાની પરવાનગી નહીં મળે. આપણે ત્યારે પણ વાત થઈ હતી કે ઘણા બધા જે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે એની સ્થાનિય પ્રકૃતિ ઉપર ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ છે, અથવા તો જમીન પર, જળ પર કે બીજી જે જૈવ વિવિધતા છે, પશુઓ છે, આની ઉપર ખૂબ નકારાત્મક અસર જોવા મળી છે. તો આ પ્રકારના પાકોને વેસ્ટર્ન ઝોનમાં એટલે કે વેસ્ટર્ન ઘાટમાં ક્યાંય પણ ઉત્પાદિત કરવામાં નહીં આવે. સૌથી પહેલી આ ભલામણ કરી. બીજું, પ્લાસ્ટિક બેગ્સ. તો આપણે 1 જુલાઈ 2022 થી ખ્યાલ છે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન કર્યું છે. તો એ જ પ્રમાણે જ્યાં વેસ્ટર્ન ઘાટ છે એમાં પણ પ્લાસ્ટિક બેગનો કોઈ પ્રકારનો ઉપયોગ કરવામાં ના આવે. અને ત્રીજું, હિલ સ્ટેશન એટલે કે ટુરિઝમ. હવે આર્થિક વિકાસ માટે ટુરિઝમ સૌથી મહત્વનું છે, આપણે પણ જોઈએ છે અને ઘણા બધા રાજ્યોની મુખ્ય ઇકોનોમી પણ ટુરિઝમ ઉપર ચાલતી હોય છે. તો આ પ્રકારની ટુરિઝમ જે વ્યવસ્થાઓ અથવા તો ટુરિઝમને વિકાસ કરવાની જે પ્રવૃત્તિઓ છે એ પણ એ રીતે લાગુ કરવામાં આવે કે જેથી સ્થાનિય પ્રકૃતિ છે એની ઉપર કોઈ નકારાત્મક અસર ના થાય. એટલે ટુરિઝમનો વિકાસ ખૂબ સતત રીતે કરવામાં આવે અથવા તો રોકવામાં અથવા તો એને પછી પ્રતિબંધિત કે નિયમિત કરવામાં આવે. ઓકે, તો ટુરિઝમ જોયું મિત્રો કે આપણે હિલ સ્ટેશન છે આ પ્રકારના ઘણા બધા ટુરિઝમના ક્ષેત્રો અથવા તો ટુરિઝમના સ્થળો છે એ વેસ્ટર્ન ઘાટમાં આપણે જોવા મળે છે. ઘણા બધાનો વિકાસ કરવામાં આવે. તો આ હિલ સ્ટેશનને લીધે પણ માનવીય પ્રવૃત્તિઓને લઈ અને ત્યાંનું જે સ્થાનિક વાતાવરણ છે એ દૂષિત ના થાય એટલા માટે લઈ અને એના ઉપર એક ખાસ પ્રકારની દેખરેખ અથવા તો પ્રતિબંધ લગાવવાનો અનુરોધ ગાર્ગિલ સમિતિએ કર્યો છે. આગળ જોઈએ ડિસેન્ટ્રલાઇઝેશન. હવે ડિસેન્ટ્રલાઇઝેશન અહીંયા કયા પરિપ્રેક્ષ્યમાં આપવામાં આવેલું છે એ જોઈએ. તો એમણે એવું કીધું છે કે જે પણ સ્થાનિક ટ્રાઇબલ હોય અથવા તો સ્થાનીય સમુદાયો હોય એમને સત્તા સોંપવામાં આવે. હવે આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 72 અને 73 જે 73 અને 74 જે બંધારણીય સુધારો હતો, આ બંધારણીય સુધારાનો જે મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ સંસદીય પ્રક્રિયાનું જે છે એ ડિસેન્ટ્રલાઇઝેશન કરવામાં આવે. સ્થાનિક સમુદાય હોય અથવા તો જે સ્થાનિક લોકો હોય એના વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ એમની ઉપર શાસન કરે કે જેથી કરી અને એમની જે સમસ્યાઓ છે એનું સમાધાન ખૂબ સરળતાથી લઈ આવે. એ જ પ્રકારનો કન્સેપ્ટ અહીંયા લાગુ કરવાની વાત કરી છે કે વેસ્ટર્ન ઘાટમાં ઘણા બધા ટ્રાઇબલ કોમ્યુનિટીનો વસવાટ થાય છે, ઘણા બધા સ્થાનિય લોકો છે. હવે એમને જ એ જે તે સ્થળ છે એમનું દેખરેખ કરવાની જવાબદારી સોંપવામાં આવે. ઓબ્વિયસલી એ લોકોને વધારે ખ્યાલ હશે કે કયા કયા પ્રકારની જે સમસ્યાઓ છે એ વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે અને એટલા માટે એમણે એ પણ કીધું છે કે વેસ્ટર્ન ઘાટમાં કેટલીક ઓથોરિટીની નિમણૂક કરવામાં આવે. આપણને સૌને ખ્યાલ છે કે પણ જે પણ જગ્યાએ 73 કે 74 બંધારણ સુધારાઓ લાગુ નથી ત્યાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ લાવવામાં આવે છે કે સ્વાયત્ત જિલ્લા પરિષદ. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ આ આપણને ખ્યાલ છે કે સ્વાયત્ત જિલ્લા પરિષદ એની નિમણૂક કરવામાં આવે જે તે સ્થળોમાં ટ્રાઇબલ કોમ્યુનિટી હોય કે કોઈ પણ એવા વિસ્તારો હોય. તો એમાં ઓટોનોમસ જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એની કેટલીક સત્તાઓ સોંપવામાં આવે છે કે જે તે સ્થળ ઉપર એમનું નિયંત્રણ હશે. એમાં કોઈ ઔદ્યોગિક પ્રક્રિયા કે પછી વિકાસની કોઈ પ્રક્રિયા, ટ્રાન્સપોર્ટેશન, રોડ માટે કોઈ વૃક્ષો કાપવાના હોય એવી કોઈ પણ ઘટનાઓ અથવા તો પ્રક્રિયા હશે તો એના માટે તમારે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની પરમિશન લેવી પડશે અને એના બાદ જ એ પ્રક્રિયા શરૂ થઈ શકે. તો એ પ્રકારની કેટલીક ઓથોરિટીનું નિર્માણ કરવામાં આવે વેસ્ટર્ન ઘાટમાં પણ. એ પ્રકારની ભલામણ કરી છે માધવ ગાડગિલ
સમિતિએ. બીજી કેટલીક સમસ્યાઓ જોઈ તો પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં એમણે કઈ કઈ બાબતો નોંધાવેલી છે કે કેવા કેવા પ્રકારની વસ્તુઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવી જોઈએ વેસ્ટર્ન ઘાટમાં. જોઈએ તો કોમર્શિયલ માઇનિંગ એટલે કે વ્યવસાયિક માઇનિંગ. હવે પશ્ચિમ ઘાટનું માઇનિંગ સાથે કઈ રીતે રિલેશન છે? તો આપણને સૌને ખ્યાલ છે કે ભારત પોતાની જરૂરિયાતના 85% 85% જેટલું ક્રૂડ ઓઇલ છે એ બાહ્યથી અથવા તો આયાત કરે છે, બહારથી મંગાવે છે, અને સાથે સાથે 54% જેટલું કુદરતી ગેસ. એટલે ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે આયાત નિર્ભર છે. બીજું, ભારત જે છે એ ઇલેક્ટ્રિસિટી અને એના ઉપર ઘણા બધા કામ કરે છે, પણ તો એની માટે પણ આપણે સિલિકોન છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર પણ ભારત ઘણા બધા પ્રયાસો કરે છે, તો એના માટે આપણે લિથિયમ જોઈએ. તો આ પ્રકારના જે પણ રેર અર્થ એલિમેન્ટ છે આના માટે પણ આપણે 100% આયાત નિર્ભર છે. તો આ બધી બાબતોને લઈ અને ઉર્જા સુરક્ષા હોય કે પછી લિથિયમ, સિલિકોન કે ગોલ્ડ ફિલ્ડ પણ આવેલા છે, તો એના માટે આપણે શું કરીએ છીએ? માઇનિંગ કરીએ છીએ, એટલે કે ખનન કરીએ છીએ. તો ખનનની પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય કે કોઈ પણ સ્થળ પાસેથી યા તો ક્રૂડ ઓઇલ કે કાચું ઓઇલ આપણને મળી આવે, આ ઉપરાંત આવા સિલિકોન, લિથિયમ કે સોના જેવી કેટલીક ધાતુઓ આપણને મળી આવે કે જેથી કરી અને આપણે જે વ્યવસાયિક પ્રવૃત્તિઓ છે એને વેગ આપી શકે. તો એટલા માટે ખનન કરવામાં આવે છે. અને આપણને સૌને ખ્યાલ છે કે જે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટ અરબ સાગર અને દખણના પશ્ચિમ તટ વચ્ચે આવેલો છે. ત્યાં ઉર્જા સુરક્ષા માટે જે ક્રૂડ ઓઇલ કે ગેસ મળવાની સંભાવના વધુ છે, તો આ પ્રકારની માઇનિંગ. બીજું આપણને સૌને ખ્યાલ છે KGF, કોલાર ગોલ્ડ ફિલ્ડ, આ પ્રકારની માઇન્સ ખાણો પણ આવેલી છે જે કર્ણાટકમાં છે. અને કર્ણાટકનો એ વિસ્તાર કે જે પશ્ચિમ ઘાટનો હિસ્સો છે. તો આ પ્રકારની ઘણી બધી બાબતો માટે ખનન કરવામાં આવે છે પશ્ચિમ ઘાટમાં. તો એને લીધે ઘણા બધા જે ઝેરી ગેસ છે કે જે સ્થાનીય આબોહવા છે એને નુકસાન પહોંચાડે છે, અને એટલા માટે જ એ ખનન ઉપર પ્રતિબંધ લગાડવાની માંગ કરવામાં આવેલી છે આ રિપોર્ટમાં. ઓકે, આગળ વધીએ. ઇન્ડસ્ટ્રીઝ એ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કે જેમાંથી ગ્રીન હાઉસ ગેસીસ અથવા તો રેડિયોલોજીકલ વેસ્ટ બહાર પડતા હોય, એ પ્રકારના તમામ ઉદ્યોગ કે જે સ્થાનિય પ્રકૃતિને નુકસાન કરતા હોય એની ઉપર પણ રોક લગાવવામાં આવે. બીજું, હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ. હવે આ પ્લાન્ટ શા માટે ત્યાં સ્થાપિત કરવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ પશ્ચિમ ઘાટમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થાય છે. જ્યારે પણ વરસાદ થાય છે તો સૌથી વધુ વરસાદ પશ્ચિમ ઘાટને પ્રાપ્ત થાય છે, અને પશ્ચિમ ઘાટમાંથી ઘણી બધી નદીઓ જે છે એ પૂર્વ તટ સુધી તો પૂર્વ ઘાટ સુધી વહે છે. અને એને લીધે અહીંયા શું છે? ઊંચ નીચ વાળો વિસ્તાર છે. તો આ ઊંચ નીચ વાળા વિસ્તાર ઉપરથી જ્યારે નદીઓ પસાર થાય છે તો એ ધોધની રચના કરે છે. તો આ ધોધની રચના કરે છે તો ઓબ્વિયસલી આ ધોધ અને ડેમનો સહારો લઈ અને આપણે શું કરીએ છીએ? તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરીએ છીએ. હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, જળ વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ. અને જળ વિદ્યુત ઉત્પાદન કરવાથી સમસ્યા શું છે? અહીંયા શા માટે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીની ના પાડવામાં આવી છે? ઓબ્વિયસલી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી છે એ પણ એક રિન્યુએબલ એનર્જીનો સોર્સ છે. તો સમસ્યા શું છે? જ્યારે આપણે ધોધ કે ડેમનો ઉપયોગ કરીએ તો ડેમના લીધે શું થાય કે એક મોટા સરોવરનું નિર્માણ થાય, અને એ સરોવરના નિર્માણને લીધે ત્યાંની જે જળ સ્તર છે એ વધે, અને વધતું જળ સ્તર જે આસપાસની જમીન છે એ ડૂબમાં જાય છે, ડૂબી જાય છે. એ જમીન એ તમામ પશ્ચિમ ઘાટનો વિસ્તાર હોય કે જ્યાં જીવો, વનસ્પતિઓ, ઘણા બધા જીવોનો વસવાટ હોય, એ તમામ વસ્તુ આ ડેમને લીધે ડૂબમાં જાય છે. એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની પણ અહીંયા મનાઈ કરવામાં આવી છે. બીજું, ટુરિઝમ. આપણે હમણાં પણ જોયું કે પર્યટનને લીધે ઘણો બધો જે માનવીય પ્રવૃત્તિઓનો જે નુકસાન જોવા મળે છે પશ્ચિમ ઘાટમાં, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન અને ઉપયોગ પણ એને લીધે ત્યાં વધી રહ્યું છે. તો ટુરિઝમની પણ મનાઈ કરવામાં આવી છે. અને સાથે સાથે વેસ્ટ, હઝાર્ડિયસ વેસ્ટ, એટલે કે ઘણી બધી ત્યાં એવી કેમિકલ કંપનીઓ પણ છે કે જેનો જે વેસ્ટ જે છે એ ફેંકવામાં આવે છે. અને આ વેસ્ટને લીધે શું થાય છે? એક તો ત્યાં જે સ્થાનિય જીવો છે એની ઉપર નકારાત્મક અસર થાય, અને બીજું છે એ ભૂમિ પ્રદૂષણને લીધે પણ ત્યાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. તો આ મુખ્ય આટલી બાબતો ઉપર ગાડગીલ સમિતિએ રોક લગાવી છે કે આટલી સમિતિઓ ઉપર તમે આટલી પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવો, એ પ્રકારની ભલામણ કરી છે. આગળ વધીએ. એલાઉડ એક્ટિવિટી, કઈ પ્રવૃત્તિઓને ત્યાં પરવાનગી આપવામાં આવી છે કે કઈ પ્રવૃત્તિઓ કરો તો પશ્ચિમ ઘાટને ઘણો બધો નુકસાન નહીં થાય, એ પ્રકારની સંભાવના છે. તો સૌથી પહેલા તો એમણે એગ્રીકલ્ચરની પરવાનગી આપી છે કે એગ્રીકલ્ચરથી કોઈ મોટી સમસ્યાઓ નથી. આ ઉપરાંત હોર્ટિકલ્ચર એટલે કે બાગબાની કરી શકાય. આપણને ખ્યાલ છે કે પશ્ચિમ ઘાટના જે સ્થળો છે તો કોફી અને ચા જેવા
વ્યવસાયિક ઉત્પાદનો અને અન્ય બીજા ઘણા બધા બાગબાની ઉત્પાદનો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. કાજુ જેવી જે વસ્તુઓ છે અહીંનું ઉત્પાદન થાય છે, તો એને લીધે હોર્ટિકલ્ચર, બાગબાની અને કૃષિનું ઉત્પાદન અહીંયા મબલક પ્રમાણમાં કરી શકે. બીજું, વોટર હાર્વેસ્ટિંગ જે પ્રોજેક્ટ છે, વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ એનો મતલબ છે પાણીનું સંગ્રહણ કરવાનો જે પ્રોજેક્ટો છે એ પણ અહીંયા લાગુ કરી શકાય. બીજું, ઓર્ગેનિક ફાર્મિંગ, તો ઓર્ગેનિક ફાર્મિંગ છે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય. આ 3-4 બાબતો છે જેનો ગાડગીલ સમિતિએ પરવાનગી આપી છે કે આ તમામે તમામ બાબતો અહીંયા લાગુ કરી શકાય અને એને લીધે રોજગાર અને વ્યવસાય ત્યાં મેળવી શકાય. રિન્યુએબલ એનર્જીનો પણ અહીંયા એમણે ઉલ્લેખ કર્યો છે કે તમે ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરો છો, સોલાર ઇલેક્ટ્રિસિટી ઉપરાંત વિન્ડ ઇલેક્ટ્રિસિટી, તો એનાથી કોઈ મોટા પ્રમાણમાં અહીંયા ફેરફારો આવવાના નથી. તો રિન્યુએબલ એનર્જીનો પણ ખૂબ આપણે મોટા પ્રમાણમાં ત્યાં ઉત્પાદન કરી શકીએ. તો આ હતી એવી પ્રવૃત્તિઓ કે જેને એલાઉડ કરવામાં આવી છે. બીજી સમસ્યાઓ કઈ કઈ છે? ગાડગીલ સમિતિ જે છે એ સમિતિની ભલામણો હજી સુધી સંપૂર્ણપણે લાગુ નથી કરવામાં આવી. તો એને લીધે સૌથી મોટી સમસ્યાઓ કઈ છે? કઈ બાબતો એવી છે કે જે અડચણ છે આજે પણ? તો સૌથી પહેલી બાબત, રાજ્યોનો વિરોધ. ભાઈ રાજ્યો શા માટે વિરોધ કરે છે? રાજ્યોને શું સમસ્યા છે ગાડગીલ રિપોર્ટથી? તો વેસ્ટર્ન ઘાટ લગભગ 6 જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે અને એ રાજ્યો કેન્દ્રના નિર્ણયોના સહમતમાં નથી. એટલે કે અહીંયા સહકારી સંઘવાદની વાત છે. એ સહકારી સંઘવાદ અહીંયા જોવા મળ્યો નથી. એટલે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સહમતિ નથી જોવા મળી. એનું કારણ શું છે? તો સ્થાનીય પોલિટિક્સ. ઓબ્વિયસલી રાજ્યોને જે છે એ રાજ્યોને જો પરવાનગી આપવામાં આવે એ પશ્ચિમ ઘાટને ઇકો સેન્સિટિવ ઝોન નો દરજ્જો આપવામાં આવે તો ત્યાંના જે લોકો છે એમનો વ્યવસાય જશે. ઘણા બધા જે એવા પ્લાન્ટો હશે કે જે આમાં પરવાનગી નહીં આપેલી, એ તમામે તમામ પ્લાન્ટો બંધ થશે, લોકોનો વ્યવસાય જશે. તો એને લીધે શું થશે? રાજ્યોનો વિરોધ થશે. બીજું, રાજ્યોની જે આવક છે એ આવક પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટશે. કઈ રીતે? તો જે ગોવા જેવા રાજ્યો છે એ ગોવા જેવા રાજ્યોની પૂરી ઇકોનોમી જ પર્યટન ઉપર છે. બીજા કર્ણાટક અને તમિલનાડુ, કેરળ જેવા રાજ્યોમાં પણ પર્યટન ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત છે. તો આવા રાજ્યોને એક તો આવક ઘટે છે, પર્યટનનો પણ જે છે એ પ્રમાણમાં ઘટાડો થાય છે અને વ્યવસાયિક જે લોકો છે એમનો વ્યવસાય ગુમાય છે. બેરોજગારીના ખૂબ મોટા જે છે એ સમસ્યાઓ અહીંયા જોવા મળે છે. એને લીધે રાજ્યો આની સાથે સહમત નથી કે ભાઈ 64% જેટલો વિસ્તાર, સંપૂર્ણ પશ્ચિમ ઘાટનો 64% જેટલો વિસ્તાર જો ઇકો સેન્સિટિવ ઝોન સાબિત કરવામાં આવે અથવા તો એને દરજ્જો આપવામાં આવે ઇકો સેન્સિટિવ ઝોનનો, તો ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ અટકી જશે અને એને લીધે રાજ્યોની જે ઇકોનોમી છે, વ્યવસાય છે, રોજગાર છે, આવક છે, આની ઉપર એક નકારાત્મક ઇમ્પેક્ટ થશે. તો સૌથી મોટી સમસ્યા આ છે કે રાજ્યો એના સમર્થનમાં નથી. બીજી સમસ્યા એ છે મિત્રો કે જ્યારે આ સમિતિનું રચના કરવામાં આવી 2010માં, એના બાદ એક બીજી સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિ હતી કે કસ્તુરીરંગન. તો એ કે કસ્તુરીરંગનને પણ એ જ વિષય આપવામાં આવ્યો. કે કસ્તુરીરંગન સાહેબને પણ એ વિષય આપવામાં આવ્યો. એની અધ્યક્ષતામાં જે સમિતિ હતી અથવા તો જે કાર્ય સમૂહ હતું એને એ વિષય આપવામાં આવ્યો કે પશ્ચિમ ઘાટ ઉપર માનવ વસવાટ, આબોહવા પરિવર્તન અને આર્થિક પ્રવૃત્તિઓ છે એની નકારાત્મક અસર ઘટાડવા માટેના કેવા કેવા ઉપાયો આપણી પાસે અવેલેબલ હોઈ શકે. તો એ વિષય ઉપર એમણે એવું કીધું કે જે હાલમાં પશ્ચિમ ઘાટ છે એનો 37% વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે, દરજ્જો આપવામાં આવે તો જે નકારાત્મક અસર થઈ રહેલી છે 3 બાબતોની, વસવાટ, આબોહવા પરિવર્તન અને આર્થિક પ્રવૃત્તિઓની, એ તમામે તમામ બાબતો સંતુલિત થઈ શકે અને પશ્ચિમ ઘાટનું સંવર્ધન અથવા તો સંરક્ષણ થઈ શકે. આ પ્રકારની એક રિપોર્ટ કોણે આપી? કે કસ્તુરીરંગને. બીજું, કે કસ્તુરીરંગન સાહેબે 2 બીજા પરિવર્તનો લાવ્યા કે એમણે સંપૂર્ણ પશ્ચિમ ઘાટને 2 ભાગમાં વહેંચી નાખ્યો એમ કહેવાય. એક તો એમણે કલ્ચરલ નું ઇમ્પોર્ટન્સ કયા કયા સ્થળો છે અને બીજું નેચરલ, જે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જોયું. તો આ સંપૂર્ણ જે પશ્ચિમ ઘાટ છે એને આ 2 મુખ્ય ભાગોમાં પરિવર્તિત કરવામાં આવે અથવા તો ક્લાસિફિકેશન કરવામાં આવે કે જે કલ્ચરલ સાઇટ છે એનું સંવર્ધન અલગ રીતે, નેચરલ જેનું ઇમ્પોર્ટન્સ છે, પ્રાકૃતિક ઇમ્પોર્ટન્સ છે એનું સંવર્ધન અલગ રીતે. જ્યારે આ બાબત રજૂ કરવામાં આવી તો એનું માધવ ગાડગીલ સાહેબે વિરોધ કર્યો, ખૂબ મોટા પ્રમાણમાં એની આલોચના, નિંદા કરી. એટલે હવે આ બંને રિપોર્ટ છે એ બંને રિપોર્ટમાંથી કઈ સમિતિને સમર્થન આપવું, કઈ સમિતિ લાગુ કરી? ઓબ્વિયસલી અહીંયા 37% છે જે માધવ ગાડગીલ સાહેબે રિપોર્ટ આપ્યો હતો, એમાંથી 64%. તો આ બંનેમાંથી કઈ રિપોર્ટ અથવા તો કઈ સમિતિનો રિપોર્ટ એક્સેપ્ટ કરવો?
આમાં પણ એક જે છે એ મશગુલ છે અથવા તો સમસ્યા છે. રાજ્યો કોઈ અલગ સમિતિનો રિપોર્ટ માંડે છે, કેન્દ્ર સરકારને કોઈ અલગ સમિતિનો રિપોર્ટ માંડે છે. આ બંનેમાં કોઈ સહમતિ હજી જોવા મળી નથી. એટલા માટે એક રાજ્યનો વિરોધ અને કે કસ્તુરીરંગનની જે સમિતિ હતી એ બંને વચ્ચે વ્યથા ઊભી થઈ છે. તેમ છતાં કેન્દ્ર સરકારે શું કર્યું છે એ જોઈએ. કેન્દ્ર સરકારે માધવ ગાડગીલની જે સમિતિ હતી એ માધવ ગાડગીલ સમિતિના રિપોર્ટ ઉપર કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી. કોઈ પણ એવો રિપોર્ટ કે કોઈ દેખરેખ તપાસ હાલ સુધી કરી નથી. લાગુ કરવાના છે કે નહીં એ પણ કોઈ બાબત હજી લાગુ નથી કરી, વિચાર્યું નથી. જ્યારે કે કસ્તુરીરંગન સાહેબની જે સમિતિ હતી અને એમનો જે રિપોર્ટ હતો એની ઉપર એક સમિતિનું ગઠન પણ કર્યું છે અને સાથે સાથે એની ભલામણો લાગુ કરવા માટેની તૈયારીઓ દર્શાવી છે. કેટલીક દેખરેખ અને તપાસ સમિતિઓની પણ રચના થઈ. તો આ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે કેટલાક પ્રયાસો કર્યા છે. માધવ ગાડગીલ સમિતિનો જે રિપોર્ટ હતો કે એની ભલામણો હતી એને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. આ હતી સરકારની પ્રતિક્રિયા. હવે આપણે જોઈએ કે લાભ શું છે. જો ઉપરયુક્ત પશ્ચિમ ઘાટનું આપણે સંરક્ષણ કરીએ છીએ તો આપણને શા માટે કેવા પ્રકારના લાભ થશે? તો સૌથી પહેલો લાભ જેને લઈ અને સમસ્યા સમગ્ર વિશ્વમાં છે, ન માત્ર ભારતમાં, કે ભાઈ એક તો આર્થિક વિકાસ, પોતાના દેશનો આર્થિક વિકાસ જે છે એ રોકી તો નહીં શકાય. અત્યારે જીડીપી વધારવાની છે, આપણે 3જા નંબરે લાવવાની છે. તો આર્થિક વિકાસ કરવો કે પછી પર્યાવરણીય સંરક્ષણ? પર્યાવરણીય સંરક્ષણ. આ બંનેમાંથી કઈ બાબત ઉપર ભાર આપવો? કોલસાનો ઉપયોગ આપણે ના કરવો કે પછી ક્રૂડ ઓઇલનો ઉપયોગ ના કરવો, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ના કરવો. તો એવું ના કરી તો આપણે આર્થિક વિકાસ શું થાય? પર્યાવરણીય સંરક્ષણ થાય. પર્યાવરણનો બેફામ ઉપયોગ કરવામાં આવે તો આર્થિક વિકાસ મોટા પ્રમાણમાં થશે, આબોહવા પરિવર્તન મોટા પ્રમાણમાં થશે. તો આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે સ્થાપવું? તો એ મુદ્દો છે મિત્રો માધવ ગાડગીલ સમિતિનો, કે જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે અને ઇકો સેન્સિટિવ ઝોનની વચ્ચે એક ટાઈપનો બફર ઝોન ક્રિએટ કરવામાં આવે, જે લિમિટેડ ઇકોનોમિક પ્રવૃત્તિઓની આપણને પરવાનગી આપવામાં આવી છે એના વડે રોજગાર ઉત્પન્ન કરવામાં આવે અને સતત આર્થિક વિકાસ કરવામાં આવે તો બંને વસ્તુ પ્રાપ્ત થઈ શકે. ઇકો સેન્સિટિવ ઝોનની મદદથી પર્યાવરણીય સંરક્ષણ પણ થાય અને જે ઉપયોગ આપણે કરી છે આર્થિક વિકાસ માટે અને એને જ સંતુલિત કરતો ઇકો સેન્સિટિવ ઝોન પણ આપણે ક્રિએટ કરી તો આ બંને વસ્તુ વચ્ચે સંતુલન થઈ શકે. પહેલો મુદ્દો આ છે મિત્રો. બીજું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 13મો છે મિત્રો. COP21માં જે પેરિસ ખાતે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે સતત વિકાસ લક્ષ્યાંકો આપણે અપનાવ્યા છે, જેનો ટાર્ગેટ છે 2030 સુધીમાં, એ 2030 સુધીના લક્ષ્યાંકો મેળવવા હશે તો પણ આપણે પર્યાવરણ સંરક્ષણ તો કરવાના છીએ. નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવું હોય, પંચામૃતના જે લક્ષ્યાંકો છે એ પ્રાપ્ત કરવા હોય તો એના માટે સૌથી મોટું જે શસ્ત્ર છે એ છે આબોહવા પરિવર્તન રોકવું. તો આબોહવા પરિવર્તન રોકવું હશે આપણે તો એના પણ માધવ ગાડગીલ સમિતિના ભલામણો છે એ આપણને ઉપયોગી થશે. બીજું, આ બંને વચ્ચે સંતુલન તો થશે જ, સાથે સાથે જૈવ વિવિધતાનો લાભ છે અને સૌથી મોટો લાભ છે એ મિત્રો કે જો આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં આવે તો જે ચરમમોસમી ઘટનાઓ છે આની ઉપર ખૂબ મોટી રોક લાગશે. ચરમમોસમી ઘટનાઓ એટલે પર્યાવરણમાં થતા ફેરફારોને લીધે ઘટનાઓ થાય, જેમ કે ચક્રવાતો છે. હવે ચક્રવાત આપણને કઈ રીતે ઉદ્ભવે સૌને ખ્યાલ છે કે એક વિશાળ જળ સપાટી હોય સમુદ્રની કે જેનું તાપમાન વધારે હોય 27 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતા વધુ હોય તો એને લીધે બાષ્પીભવન ખૂબ મોટા પ્રમાણમાં થશે અને ગરમ અને જે ઠંડા વાયુ સમુચ્ચયો છે એની પરસ્પરની ગતિથી આપણને ચક્રવાત ઉદ્ભવે છે. એ વસ્તુ ખ્યાલ છે. તો એ કોના લીધે જવાબદાર છે? કોને જવાબદાર છે ચક્રવાત? તો એ ચરમમોસમી ઘટનાઓ એટલે કે આબોહવા પરિવર્તનને લીધે સમુદ્ર સપાટીનું તાપમાન વધે છે અને એના લીધે જે છે એ ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. એ જ પ્રમાણે ભૂકંપ ને બીજી ઘણી બધી ઘટનાઓ, ભૂસ્ખલન જેવી ઘટનાઓ છે, એમાં પણ આપણે આબોહવા પરિવર્તનની અસર સ્પષ્ટ જોવા મળે છે. એટલું જ નહીં, આરબીઆઈ તો ત્યાં સુધી કીધું છે કે ભારતની જો ઇકોનોમી વર્ષે ગણવામાં આવે તો એમાંથી 2 થી 3% જીડીપીના 2 થી 3% એટલે કે 3.7 ટ્રિલિયનની ઇકોનોમી છે આજે ભારત, એના 2 થી 3% એ રકમ તમે કાઢી લો, એટલું નુકસાન માત્ર ને માત્ર આબોહવા પરિવર્તનને લીધે જાય છે. તો આ જીડીપીના 2 થી 3% એટલે ખૂબ મોટી રકમ ગણાય. આપણે ભારતમાં સંશોધન ક્ષેત્રે એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી નવા જે પ્રયોગો કરી છે એની પાછળ આપણી રકમ કેટલી છે? માત્ર ને માત્ર 0.6. એટલે કે ટેકનોલોજી જે 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એનો વિકાસ કરવા માટે આપણે માત્ર 0.6% જીડીપીના આટલો ખર્ચ કરી છે. જ્યારે આટલો વિશાળ ખર્ચ
આપણને આબોહવા પરિવર્તનને લીધે થાય છે. તો જો ચરમમોસમી ઘટનાઓ પણ આપણે રોકવી હશે, એના માટે પણ આબોહવા પરિવર્તન જરૂરી છે. તો આ હતા મિત્રો મુખ્ય લાભ, કે જો માધવ ગાડગીલ સમિતિ આપણે લાગુ કરવામાં આવે તો કેવા કેવા લાભ થઈ શકે. આશા છે કે આ સંવાદ શ્રેણીનું જે સેશન છે એ તમને ખૂબ ગમ્યું હશે, અને આવા જ કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે ભવિષ્યમાં મળશું. ધન્યવાદ.